7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો, અત્યારે જો ગેસ ઉપર આમથી આમ ફેરવે છે. ઘડીક તેલમાં રાખ્યું હતું, અત્યારે હવે ચા રાખે. ઘડીક ચા અહીંયા રાખે, ઘડીક તેલમાં રાખશે. જો ખબર નહીં હું કામ. અને અત્યારે બને છે ભાઈ ગાયો ઘા પૂરી. તો ભાઈ પૂરી રેડી થઈ જાય, તરાઈ જાય એટલે ગાયો ઘા નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસે. રોંઢાના 6:45 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને અહીંયા પાછળ આવી જાય બેકગ્રાઉન્ડમાં થોડુંક અલગ લાગતું છે, કારણ કે અંદરથી અહીંયા ચણિયા ચોરીનો આખો ઘોડો ને બધું અહીંયા ચણિયા ચોરીને રાખેલું હતું લગ્ન પ્રસંગના. એ બધા જવા દીધા છે અંદર. થોડાક દી પહેલાં મારી પાસે આમ ટૂંકમાં અહીંયા બધું અંદર ડાઇનિંગ ટેબલ ને એવું પડ્યું હતું ને, ટૂંકમાં કંઈ યુઝ તો કરતું નહોતું. તો ભાઈ એ મહિનાથી પહેલાં મારી પાસે ઉપર ચડાવી દીધું અને પોતે અત્યારે ઠેકને બધું લીધું અંદર. અને એ બેઠા બેઠા અહીંયા કામ કરે છે. અને આ પહેલી વાર આને આવી જાય આમ કોલેજે ગઈને પછી આમ કંઈક લખતા જોઈએ કે કોલેજમાંથી એને અસાઇનમેન્ટ કંઈક આવ્યા છે. કેમ બેટા લખસ અત્યારે? હે અસાઇનમેન્ટ છે? જો ને આ કપાળે ઢીમચું થયું, એને કપાળે ઢીમચું થયું અને અહીંયા નાકે ઢીમચું થયું. પરમ દીવું ટૂંકમાં જવાનું છે બારે પ્રસંગમાં, અને ત્યારે પછી ટાણે જવા ઢીંચા થાય નાક ઉપર ને કાન ઉપર. શું કરી થયું તો થયું હોય. હવે તો ભાઈ ચાલો, અત્યારે એ તો કંઈક આમાં રેસીપી કંઈક જોઈએ ફોન સામે, અને જે કંઈક બનાવવાનું હોય છે તો જોઈશે હવે શું બનાવવું છે. કારણ કે હું આવ્યા ભેગું મેં કીધું અહીંયા અંદર આવ્યો ને તો મેં એ જોયું ને તમારી પહેલાં બતાવી દો. જો ચણિયા ચોરીને બધું વયું ગયું છે અહીંયા. અને હું આવ્યો ને એ ભેગા જો મેં ડાયરેક્ટ ને આ ઘીસોડા જોયા, એટલે મેં ડાયરેક્ટ કીધું, મેં કીધું હાઈ છે ઘીસોડાનું શાક ન કરતા, બાકી મારે નહીં હાલે. અગાઉ ચોખવટ કરી દઈ સારી કહી કે પહેલાં કેવું છે ને બે માં દીકરી નક્કી ન હોય, બની જાય ને પછી ના પાડું તો એમ કે પહેલાં કેવું છે ને ખબર નથી ભાવતું તોય સમજ્યા. તો જોઈ છીએ હવે સાંજે શું બને છે. અને આ લ્યો આમાંથી જોઈ છે ને આમાં લખે લ્યો. આમ હું હતો આમ કોઈને ટૂંકા મોઢે આમ ગણતરી કરી લખતા અમે અમારા વખતે હતા. હું ગયો નથી તોય લખતો એમ. પોતે તો જાય છે તોય હવે ઠેક બેથી લખવા. તો ભાઈ જેવું છે એનું પછી હાલતું એવું. તો ભાઈ ચાલો હવે જોઈ છીએ રાતે શું બને છે જમવામાં. રાતના 8:45 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ બપોરે હું આવ્યો ને, બપોરે નહીં રોંઢે 7 વાગે હું આવ્યો ત્યારે જોતા હતા રેસીપી બીજી છે સમોસાની. અને અત્યારે બને છે બીજું કંઈક બને છે અત્યારે ઘૂઘરા. તો ભાઈ જો આ બાજુ મૂકી તપકીરની ચટણી, આ બાજુ મૂકી છે આંબલીની ચટણી, અને આ બાજુ મૂક્યું છે દૂધની ચટણી નહીં દૂધ મૂક્યું છે ગરમ કરવા માટે. તો ભાઈ બટેકા તો જ આ બાજુ બફાઈ ગયા છે. તે કેમ વળી અચાનક પ્લાન ફેરવી નાખ્યો જરીક જણાવશો? હે શું કઈ? હો તો ભાઈ ચાલો હવે થશે હવે ઘૂઘરા. તો ખબર ને આ ટાણે બીજું નાકમાં થઈ જાય ને માથે ઝીંકું ક્યાંથી આવી ગયું ને અચાનક. બપોર લગી કાંઈ નહોતું, બહુ પછી કચાય અચાનક ઉપડી ગયો ઢૂંગેરાને. તો ભાઈ આવું હવે શું કરી શકી. હવે ચાલો હવે બેસી એમાં હું ટીવી તો બંધ થઈ ગયું આ કેદુનું હાલતું છે નહીં, એમાં મથું બીજું કંઈ થાય નહીં. 9:30 વાગ્યા છે અને ફાઇનલી આ બાજુ અત્યારે જો ઘૂઘરા આમ મસાલો બસાલો ભરાઈને આમ તૈયાર થઈ ગયા છે. હજી તૈયાર નથી. આ બાજુ થોડા ઘણા અત્યારે તરવા માંડ્યા છે, જ્યાં આ બાજુ તરવા નાખી દીધા છે, ઓલી ભરતી જાય છે. અને જેમ દર વખતે હોય એમ જ કે ભાઈ શરૂઆતમાં બધી વસ્તુ આમ ટૂંકમાં આરામથી બધું કરતા હોય. ભાઈ છેલ્લે જો હવે આવી ગઈ છે પૂરી કરવાની. તો ભાઈ તો હું હમણાં પૂરી કરશો જ નહીં કરો? વધશે બાકી ખબર હોય કરે થોડીક કરી નાખજો 2-4. ખબર ન હોય ને ખબર જ છે. ઓકે કરી નાખજો પૂરી એમ કહું, થોડીક 2-4 બેગ ખાવા બરાબર. આ ઘૂઘરા થાય ને પછી પૂરી કરી નાખજો થોડીક. ઓ તમને કહું તો ભાઈ ચાલો એ તો વાર હે ઘૂઘરા ખાવાની. મેં કીધું ત્યાં લગીમાં વાળ કપાઈ આવ્યું એમ તો કહું. સાંભળો સરખું આમ મને કહેતા હોય સરખું જોવે નહીં, પોતે સરખું સાંભળતા નથી. દેખાતું નથી એમ કપાયું તો એ સેટ જ કરાય ખરું. હે હા જો પાછળ હું બોલી આ દોડાઈની હું કેસ ઓય આમ જો તો અમને હું બોલી સમજાવી દેજો, બાકી તેલમાં પૂરી દઈ. ગમે મારે દર શીખે છે
એમ ન થાય, મોટો ભાઈ બિચારાને આમ જરીક આમ માન સન્માન અપાય, કાંઈ નહીં અમુક. હવે ચાલો હમણાં થઈ જાય રેડી ઘૂઘરા. જો લાલ નો થઈ જાય ધ્યાન રાખજે. તું તારું કામ કર ને. ઓય હજી કહું સામું ન બોલાય તોય આવું છે, શું કરી શકીએ. તો ભાઈ ચાલો ઘૂઘરા થઈ જાય એટલે ઘૂઘરા ખાઈ લઈ, અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.